અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ સમાચારની। રાજકોટની આગ દુર્ઘટના બાદ અમરેલીમાં તંત્ર થયું દોડતું। રાજકોટ ગેમ ઝોનમાં બનેલ દુર્ઘટનામાં 28 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે। આ બનાવ બન્યા બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। અમરેલી શહેરમાં પણ ફાયર સેફટીને લઈને પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જેને લઈને ફફડાટ ફેલાયો છે। અમરેલી શહેરમાં રિલાયન્સ ટ્રેન્ડ, સુપરમાર્ટ, રેડ કોર્નર સિનેમા તેમજ નાના મોટા મોલ સહિત કેટલીક જગ્યાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પ્રશાસન દ્વારા ઇલેક્ટ્રિકલ સુવિધા તેમજ ફાયર સેફટીના સાધનો સહિતની ચકાસણી કરી હતી। આ બાદ પ્રશાસન દ્વારા આવતીકાલથી અન્ય સ્થળોએ પણ કામગીરી શરૂ કરવામાં આવશે। આ કામગીરીમાં અમરેલી મામલતદાર, પીઆઈ, પીજીવીસીએલ નામ અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ સહિતના લોકો જોડાયા હતા। જો કે પ્રશાસન દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમજ રિજિયનલ ફાયર ઓફિસર સાહેબશ્રીની કચેરી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને અનુલક્ષીને હાલમાં અમરેલી શહેરની અંદર કોઈ જો ગેમ ઝોન કાર્યરત હોય તો એ બાબતે ઇન્સ્પેક્શન હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલી હતી। તેની સાથે સાથે ગેમ ઝોન સિવાય કાર્યરત મોલ, સિનેમાઘરો અથવા તો કોઈ નાની એવી કોઈ એક્ટિવિટીઝ કે જ્યાં પબ્લિક ગેધરિંગ થતું હોય તો આવા મેળાવડાઓની જગ્યા પર ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નથી, જીબી એટલે કે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ વતી ત્યાં કયા પ્રકારની સુવિધાઓ, પાવર લોડ શું છે એના રિગાર્ડિંગ્સ, અને પોલીસ વિભાગ મતલબ કે જીબી ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે લઈ અને આજરોજ અહીંયા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। તમામ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધાઓથી લઈ અને ઇલેક્ટ્રિકલ વિભાગની બધી ઇન્સ્પેક્શનો હાથ ધરી અને આ ચેકિંગ પૂરું કરી અને તમામ સિસ્ટમો કાર્યરત છે તે બાબતે ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવેલું હતું। અમરેલીમાં કેટલી જગ્યાઓ ઉપર હજી ચેકિંગ કરવાનું બાકી છે, થઈ ગયું છે? હાલની અંદર તમામ મોલને આવરી લેવામાં આવેલા છે અને આજ સાંજ સુધીની અંદર અમરેલીના આવા જેટલા પણ પબ્લિક મેળાવડાઓની જગ્યાઓ છે કે જ્યાં પબ્લિક ગેધરિંગ થતા હોય તેવી તમામ જગ્યાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે।